જો ગદ્ય પદ્ય સમીક્ષાના અનુસંધાને દોસ્તો ત્રીજા નંબરનો લેક્ચર છે. ઓલરેડી અગાઉ મેં તમારા માટે 2 લેક્ચર મૂકી દીધા છે. તમે બધા મિત્રો લેક્ચરને જોઈ લીધા હશે અને દરેક બાબતને દરેક મુદ્દાને તમે સ્પષ્ટ રૂપે એની અંદર શીખી ચૂક્યા હશો. લાસ્ટ લેક્ચરની અંદર દોસ્તો આપણે 12મા ધોરણની કવિતાઓ કમ્પ્લીટ કરતા હતા. 5 કવિતાઓ એ લેક્ચરની અંદર મેં તમને ક્લિયર કરાવી હતી. દરેક કવિતા મસ્ત રીતે સમજાવી હતી અને એ કવિતાના આધારે કઈ રીતે પ્રશ્ન બનાવીને તમને પૂછી શકે એની પણ પરફેક્ટ માહિતી મેં તમને લખાવી હતી. હજુ 3 કવિતા મારે તમને ભણાવવાની છે, તો કોઈ ખોટી વધારે ચર્ચા આપણે કરવી નથી, કોઈ ખોટો ટાઈમ તમારો આપણે વેસ્ટ કરવો નથી. પહેલી કવિતા આપણે અત્યારે ચાલુ કરીએ. જેવી રીતે આગળ આપણે ભણતા હતા એવી જ રીતે આ કવિતાને પણ ભણશું. પહેલા હું તમને સમગ્ર કવિતાનો સાર સમજાવી દઈ, કવિતાની દરેક લીટી સમજાવી દઈ અને અંતે આપણે કવિતામાંથી જે રીતે પ્રશ્ન બનાવીને પૂછે છે એવી રીતે પ્રશ્ન બનાવીને તમને પૂછશું. તો કવિતાનું ટાઇટલ શું છે? પથ્થર થરથર ધ્રુજે. જે કવિતાની પહેલી લીટી છે એ જ કવિતાનું ટાઇટલ છે. સરસ મજાની સ્ટોરી આપેલી છે દોસ્તો કે કોઈ એક સ્ત્રી હતી. પહેલા હું તમને સ્ટોરી કહી દઉં, પછી આપણે કવિતાને ભણવાની ચાલુ કરી. એના દ્વારા કોઈ ખરાબ કામ કરવામાં આવ્યું હતું ને એટલા માટે થઈ ગામની ભાગોળે એક ન્યાય પંચ બેઠું હતું અને ન્યાય પંચ એ સ્ત્રીએ જે ખરાબ કામ કર્યું હતું એ સ્ત્રીને સજા ફટકારે છે કે આ કુલટાને પથ્થર મારી નાખો. એટલે સ્ત્રી બિચારી ભાગવા માંડે છે, દોડવા માંડે છે અને આખું ગામ પાછળ પાણા લઈ પથ્થર લઈ અને એને મારતું જતું હોય છે. એવામાં આગળ સ્ત્રી દોડતી જતી હતી, પાછળ આખું ગામ દોડતું જતું હતું, કારણ કે પંચે ડિસિઝન આપ્યું હતું, પંચે ન્યાય આપ્યો હતો કે આ કુલટાને પથ્થર મારી નાખો. બરાબર? આગળ સ્ત્રી દોડે છે, પાછળ ગામના વ્યક્તિઓ દોડે છે. એવામાં એક સંત સાવ ઓલિયો વહી રહ્યો હતો વાટે. એવામાં તેથી એક સંત પસાર થયા અને એણીએ સ્ત્રીને રોકી કે ઊભી રહે બેટા, ઊભી રહે. અને ઓલા જે વ્યક્તિ પાછળ દોડતા આવતા હતા એ વ્યક્તિઓને પણ રોક્યા કે ઊભા રહ્યો. અને હવે સંત હર હંમેશની જેમ સ્મિત કરી એક નાનકડી સ્માઇલ આપી અને એક વાક્ય બોલે છે કે જેને પાપ ન કર્યું એ કે તે પેલો પથ્થર ફેંકે. અંત્યાનુપ્રાસ અલંકારની બહુ જબરદસ્ત પંક્તિ છે. જે વ્યક્તિએ પાપ ન કર્યું એ પેલો પાણો મારે. થોડી વાર થઈને ત્યાં ટોળું હવન ઘેરે વયું ગયું. કેમ વયું ગયું હશે એનો તમે અંદાજ લગાવી શકો છો. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેણે કોઈ પાપ ન કર્યું હોય. તમે પણ કોઈને કોઈ પાપ કર્યા હશે, મેં પણ કોઈને કોઈ પાપ કરેલા હશે. કોઈ એવો વ્યક્તિ નથી કે જે એના જીવનની અંદર એક પણ પ્રકારનું પાપ કર્યું ન હોય. એવા વ્યક્તિઓ બહુ રેર નીકળતા હશે, કદાચ ભાગ્ય જોઈએ. બરાબર? તો બસ સરસ મજાની કવિતા છે. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. પથ્થર થરથર ધ્રુજે. પથ્થર પણ ધ્રુજી જાય ને એવી એક આ ઘટના હતી. પણ જે પાછળ પડેલા જે લોકો હતા એને હરમનો છાંટો નહોતો, એને કઈ વેદના નહોતી થતી. બરાબર? જોઈએ આગળ. અનાચાર આચરનારી કો અબળા પર કો ભાગોળે. અનાચાર એટલે કે ખરાબ કાર્ય, આચરવું એટલે કરવું. કોઈ સ્ત્રીએ ખરાબ કાર્ય કર્યું તું અબળાએ એટલે ભાગોળે. એક ગામના ડાહ્યાજન, ન્યાય આપવા વાળા વ્યક્તિઓ માટે કવિએ ડાહ્યાજન આવો શબ્દ વાપરેલો છે. સૌ ન્યાય નિરાતે તોડે. ગામની ભાગોળે, ગામના હિમાળે, ગામના હેઠે આ ડાહ્યા માણસો બેઠા હતા, ન્યાય આપવાનું કામ કરતા હતા. આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કુંજે. આવો ન્યાય આપ્યો એની. બરાબર? આ કુલટાને, કુલટા મીન્સ કે ખરાબ સ્ત્રી, આ સ્ત્રીને પાણા મારી નાખો એ કે. બરાબર? જોઈએ આગળ વાત કરીએ. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. આ બધું એક સંત ત્યાંથી નીકળ્યા પર એને જોયું. બરાબર? વહી રહ્યો તો વાટે. વાટ એટલે રસ્તેથી જઈ રહ્યા હતા. બરાબર? સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો ઉરના કોઈ ઊંચાટે. એના હૃદયની અંદર ફફડાટ પડી ગયો એટલે ઊભો રહી ગયો. એક સંત સાવ ઓલિયો જે જગ્યાએ ચુકાદો હાલતો હતો ત્યાંથી પસાર થયો. આ ચુકાદો સાંભળીને ફફડી ગયો, એનું હૃદય દ્રવી ઉઠ્યું. બરાબર? હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજવા માંડ્યું. એના હૃદયની અંદર દયા ટપકવા માંડી, દયા આવી ગઈ દોસ્તો. અને આ દુનિયાના સાણાઓ ના દુનિયાદારી જાણે. બરાબર? એટલે કે આ જે સાણા વ્યક્તિઓ છે, જે ડાયા માણસો છે, એને દુનિયાદારી શું છે ને એની તમીજ જ નથી ને ખબર જ નથી. ટોળા ઉપર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. બરાબર? જોઈએ આગળ. જેને પાપ ન કર્યું એકે તે પેલો પથ્થર ફેંકે. આપેલ પંક્તિઓની અંદર અલંકાર ઓળખાવતો અંત્યાનુપ્રાસ અલંકારની પંક્તિ છે એકે ફેંકે. બરાબર? જેને પાપ ન કર્યું એકે તે જ આ મહિલા ઉપર પેલો પથ્થર ફેંકે. એકે એક અલોપ પેલા સજ્જન, એક સજ્જન વ્યક્તિઓ અલોપ થઈ ગયા. અલોપ મીન્સ કે અદ્રશ્ય થઈ ગયા, ઘરે વહી ગયા.
જ્યારે શું કરવું ના સૂજે, બરાબર, અબડા રહીને રહ્યો ઓલિયો ઓલિયો, એનું કવિજન ગીત હજી એ ગુંજે, બરાબર. બસ એ બેના ગુણગાન ગાવામાં આવે, બાકી કોઈ હતું જ નથી એના ગુણગાન ગાય. પથ્થર પણ ધ્રુજી જાય એવી આ ઘટના ઈસુ ખ્રિસ્તની સાથે સંકળાયેલી છે, બરાબર. ચાલો કે જોઈએ. પ્રસ્તુત પંક્તિમાં કવિએ ન્યાય આપનાર વ્યક્તિ માટે કયો શબ્દ વાપર્યો છે? ઓલિયા પુરુષ, સાણા માણસો, ડાહ્યાજન કે સજ્જન? તો અહીંયા તમને ખ્યાલ છે, ડાહ્યાજન ગામના ભાગોળે બેઠા હતા એટલે ડાહ્યાજન શબ્દ વાપરેલો છે. પ્રસ્તુત પંક્તિમાં ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રી હોય એના માટે કયો શબ્દ વાપરેલો છે? જેનું ટૂંકમાં વર્તન સારું ના હોય એવી જે સ્ત્રી, એની ચાલ ચલગત ખરાબ હોય એવી સ્ત્રી માટે કયો શબ્દ વાપરેલો છે? તો કે એના માટે કુલટા શબ્દ વાપરવામાં આવેલો છે. કુલટા શબ્દ વાપરેલો છે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો. ઓકે, પેલી કવિતા દોસ્તો તમારી પૂરી થઈ ગઈ. બીજી કવિતા જોઈએ. બા સાવ એકલા જીવે. તો બા સાવ એકલા જીવે, જોઈએ કવિતા. બહુ મસ્ત છે આ કવિતા, પણ આજની દુનિયાદારીની સમજ આપતી કવિતા, એટલે આ રહી તમારી સમક્ષ. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. બે લીટીની અંદર ફરક છે. બા બિચારી હાવ એકલી જીવે છે. હા, ગઢડા મા બાપ થાય એટલે તર છોડવામાં આવતા, એવી રીતે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એના જે આ વર્ષો છે ને, જે જીવનના અંતિમ વર્ષો બિચારીથી પૂરા નથી થતા, ધીરે ધીરે ટીપે ટીપે એક એક વર્ષને બિચારી વિતાવી રહી છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. એકલતાના વર્ષો બા ટીપે ટીપે પીવે, બરાબર છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું, વેકેશન પડતું ને ત્યારે બાના ઘરમાં એના જે છોકરા ના તે છોકરાઓના છોકરા આવી જ પડતા, જાણે પક્ષી હોય કોઈ માળો બાંધ્યો ને એવી રીતે કિલ્લોલ ના તેને બધું હાલે રાખતું. પણ જેવું વેકેશન પૂરું થાય, બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. દોસ્તો, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. જ્યારે વેકેશન પડે, બધા આવ્યા હોય ત્યારે રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું રહેતું. પ્રેમ નીતરતો રહેતો, મીઠાશ વાળો પ્રેમ આખો. દોડા દોડી, સંતા કુકડી, સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા. વેકેશનની સ્થિતિની વાત આવે છે, બરાબર. ભાઈ ભગીની, ભાઈ અને બેન, ભગીની એટલે બેન, બધા ભેગા રહેતા, દોડા દોડી કરતા, પકડમ પટ્ટી કરતા, પકડાઈ જતા, હિંચકા ખાતા. પણ એ જે હિંચકા હતા એ સુખના હિંચકા હતા, બરાબર. સુખડીની અંદર ઘી રેડી રેડી બા બધાને ખવડાવતી. ખાનમાં દીકરો. જો આપણે ભાઈ યાર, આપણા મા બાપ, હજી મારી સાથે પણ મારા મા બાપ એવો જ વ્યવહાર કરે છે. તો ઓલું ખાને તમે જતા હશો, તમારી એવો જ વ્યવહાર કરતા હશે, બરાબર. આપણા કરતા આપણા સંતાનોને એના દાદા દાદી છે એ વધારે વાલ આપતા હોય છે, બરાબર. તો જોઈએ ભાઈ દોસ્ત, સુખડીની અંદર બા ઘી રેડી રેડીને ખવડાવે છે. ખાયલનમાં દીકરો. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, બરાબર. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બરાબર. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. હવે જોજો, કાળની કુહાડી ફરી વળી. આ તો સ્થિતિ, આ સ્થિતિ સારી હતી. આ વેકેશનની સ્થિતિ હતી દોસ્તો, વેકેશન હતી. બાને મોજે મોજ હતી. માતા પિતાને, દાદા દાદીઓને ખાવા પીવાનું ભૂલાય છે. જ્યારે એના સંતાનને, એના સંતાનોના સંતાન જ્યારે ઘરે આવે છે ને, ત્યારે આ વેકેશનની સ્થિતિ છે. હા, વેકેશન પૂરું થયું, કાળની કુહાડી ફરી, કપાયા વેકેશનના ઝાડ, બરાબર. સમયની કુહાડી ફરી ગઈ અને વેકેશન રૂપી જે ઝાડ હતા એ બધા ઝાડ કપાઈ ગયા. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે, બરાબર, ચણ. કોઈ પક્ષી હવે, એટલે પક્ષી એટલે બાળકો માટે પક્ષી શબ્દનું નિરૂપણ થયેલું છે. કોઈ પંખીડું હવે નથી આવે. બા એકલા જીવે, બા હાવ એકલા જીવે. એકલતાના વર્ષો બા ટીપે ટીપે પીવે. બા એકલા જીવે. વેકેશન પૂરું થયું, બરાબર. કાળની કુહાડી ફરી વળી છે. સુનકાર ને સન્નાટો ઘરની અંદર હવે જેને પહેરો ભરતો હોય એવું ફીલ થાય છે. ચારે બાજુ સુનકાર સવાઈ ગયો, છન્નાટો સવાઈ ગયો છે. બાના જીવતરની છત ઉપરથી શ્વેત પોપડા ખરતા હતા. એટલે ઘટપણ બાનું હવે ધીરે ધીરે આવી રહ્યું હતું. સુખડીનો પાયો દાજેલો, શેમાં ઘી રેડે. હા, હવે તો પૂરું થઈ ગયું. બાની જિંદગી જ અહીંયા હવે નબળી પડી ગઈ છે આખી. બાઈએ સૌના સપના તેડા. હવે બાના સપના કોણ પૂરા કરે? બાઈએ બધા પરિવારજનોના સપના પૂરા કર્યા. આ આજની તારીખને લાગુ પડતી બહુ હારામાં હારી કવિતા છે દોસ્તો. બાઈ બધાના સપના પૂરા કર્યા. હા, બાનો જ્યારે સપના પૂરા કરવાનો વારો આવ્યો ત્યારે બાના સપના કોણ પૂરા કરે? હા, ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા બિચારી સીવે છે.
હા, ફાટલો તૂટલો સાડલો છે, બરાબર, અને એની અંદર એ બિચારી પોતાના નિશાસા સીવતી જાય છે, એના નિહાહા નીકળે છે, બરાબર છે. એકલી બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, બધાયના સપના પૂરા કર્યા, બાનું સપનું કોણ પૂરું કરે? ફાટેલા સાડુલાની અંદર એટલે કે સાડીની અંદર બા નિશાસા સીવે છે બિચારી. કમ સે કમ કોઈ ટપાલ આવે, તાકે આંખો રોજ, કોઈ ભાવ નથી પૂછતું. વેકેશન હતું ને ત્યારે તો ભાઈ બધા ધમાચકડી કરતા હતા, ઠેકડા ઠેકડ થતા હતા, બાનો કોઈ ભાવ નથી પૂછતું. હા, કોઈ ટપાલ આવે, રાહ જુએ છે, બરાબર, કઈ નથી આવતું ભાઈ દોસ્ત. નીચું ગાલી જાય ટપાલી, ખાલી થતો હોજ, રોજ રોજ, બરાબર. દરરોજ બિચારી ટપાલી નહીં આવે તો હરમ આવે, બિચારી કાયમ રાહ જોઈ છે, નીચું ગાલી ત્યાંથી નીકળી જાય છે, બરાબર. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? દાદા તો ઓલરેડી પહેલેથી મરી ચૂક્યા હતા, એ તો ફ્રેમ બની ચૂક્યા હતા. હવે દાદા એ બિચારીના આંસુ થોડા લૂછી શકે એમ છે, એની કન્ડિશન છે એ બિચારાની. હા, એ દાદા છે જ નહીં યાદ અત્યારે. હા, એની સામે, એની છબી સામે, એની તસવીરની સામે જોઈ અને રડે રાખે છે, પણ દાદા હવે કઈ રીતે ભાઈ, એ તો છે જ નહીં, યાદ નથી, બરાબર. એના આંસુ કઈ રીતે લૂછે? બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો બા ટીપે ટીપે પીવે, બા એકલા જીવે દોસ્તો. વેકેશન હતું ત્યારે તો ધમાચકડી બોલતી આખી. સબરીજીના ફળ, સબરીજીને ફળી ગયા હતા બોર એ રામના, સબરી હારું તો રામ આવ્યા હતા, બરાબર, એના બોર ચાખવા માટે. બાના આંસુ બોર બોર જેવડા ટપકે, પણ કોણ રામ આવે યાર? સબરીના બોર હારું તો રામ આવ્યા હતા, પણ બાના તો આંસુ બોર બોર જેવડા ટપકે છે. તો કોઈ રામ આવવા તૈયાર નથી, કોઈ આવવા તૈયાર નથી, બાના ખબર અંતર કાઢવા કોઈ તૈયાર નથી. ડેઈલી બિચારી ટપાલોની રાહ જોવે છે, નિહાહા નાખતી જાય છે, કંઈક કરે છે બા, ખબર અંતર કાઢવા માટે કોઈ આવતું નથી. જીવતરથી કોઈ દી ગભરાણી નહોતી, મોતથી જે ગભરાણી નહોતી એને આજે જીવતરે ગભરાવી મૂકી છે, એને જીવનથી બીક લાગી રહી છે. એક સમયે બા મોતથી ન ડરતી, બા એકલા જીવે, એકલતાના વર્ષો બા ટીપે ટીપે પીવે, બરાબર. કવિતા પૂરી થઈ ગઈ દોસ્તો. હા, બાને કોણે ગભરાવી મૂકી? વેકેશનમાં આવતા બાળકોએ, વેકેશનમાં પક્ષીઓ માળા બાંધે એણે, ફાટેલા સાડુડાએ, કે એકલવાયા જીવતરે? ડેફિનેટલી દોસ્તો તમે સમજી શકો છો કે એકલવાયા જીવતરે, એકલું એકલું બાને લાગી રહ્યું છે. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? મોતી, દોરો, નિશાસો કે સુનકારો? નિશાસો સીવી રહી છે, બરાબર. અને બાનું હેત કેવું છે? ઓબ્વિયસલી રસગુલ્લાની ચાસણી જેવું છે બાનું હેત, જે સતત વેકેશનની અંદર જ્યારે બાળકો આવતા ત્યારે એની ઉપર એ નીતરતું રહેતું હતું દોસ્ત. તો આ તમારી બીજી કવિતા પૂરી થઈ ગઈ. આના પ્રશ્નો હતા. ખરેખર પ્રશ્ન તમારે વિડીયોના પ્રશ્નો હું લઉં ને ત્યારે વિડીયોને સ્ટોપ કરીને પછી જવાબ આપી દેવાય. અને હવે એક કવિતા દોસ્તો આપણે બાકી છે, જોઈ લઈએ અહીંયા. હા, બહુ આજનો વિડીયો જ્યારે કરુણાંત વાળો એવું મને લાગે છે દોસ્તો. ભાણી કવિતા છે, એક ગરીબ છોકરીની કહાની આની અંદર આપેલી છે. દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. દિવાળીના દિવસો આવતા હતા, ઘરની અંદર વધારે તો કોઈ હતું નહીં, બિચારીની પાસે ખાલી 3 વસ્ત્ર હતા. છતાંય એને એમ લાગ્યું કે દિવાળીના દિવસો આવે છે તો હાલને આ બધું હરખું કરું. દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. આ પણ અંત્યાનુપ્રાસ અલંકારની પંક્તિ છે. ભાદર નદીનું નામ છે. ચાલો, ઓકે. માથે હતું કાળી રાતનું ધાબું. કેવા સમયે બિચારી કપડાં ધોવા ગઈ છે, દિવસ દરમિયાન ક્યાંય મજૂરી કામે ગઈ હશે કે કોઈ પણ જગ્યાએ કામ ધંધો કરવા ગઈ હશે. માથે કાળી રાતનું ધાબું, બરાબર છે. માગી ત્રાગી કર્યો એકઠો સાબુ. બિચારી પાસે સાબુ નહોતો, ક્યાંકથી માગી એવી ભીખ્યા બિચારી. માગી ત્રાગી કર્યો સાબુ એકઠો, માથે કાળી રાતનું ધાબું, હાબુ ગોતી આવી. કોડી વિનાનું હું કેટલે આંબુ, રુદિયામાં એમ રડતી જાની. પૈસા વગરનું કેટલું જીવી, રડતી જાય. રુદિયાની અંદર રડે છે, આંસુ ક્યાંય આંખની અંદર દેખાવા નથી દેતી, પણ એનું હૃદય ક્યાંક ને ક્યાંક રડી રહ્યું છે, બરાબર. કે મારી પાસે ફૂટી કોડી એ નથી, કેટલું કામ હું આગળ લાંબુ હાકી હકી. ભાદરમાં ધુએ લુગડા ભાણી, બરાબર. દિવાળીના દિન આવતા જાણી, એક ગરીબ છોકરી, એની કરુણ કહાની. અદ્ભુત રીતે કવિએ વર્ણવેલી છે. ભાદરમાં ધુએ લુગડા ભાણી. લુગડામાં શું હતું એની પાસે? બિચારી પાસે એક સાડલો હતો જૂનો. લુગડાની અંદર એક સાડલો હતો જૂનો. ઘાઘરો એ મેલો દાટ કેદુનો. એક સાડલો હતો, એક ઘાઘરો હતો, અને એ જે ઘાઘરો હતો એ પણ દોસ્તો બહુ મેલો હતો.
કારણ કે બીજા વસ્ત્ર જ નહોતા, એકને એક વસ્ત્ર બિચારી પહેરીને રખડતી હતી. કમખાએ કર્યો કેવડો ગુનો, બરાબર, કમખો, બરાબર. પછી સાડલો અને એક હતો એની પાસે ઘાઘરો. છાતીએ ત્રોફાવે ચિત્રાને કેમ ઝીકું ઉતાણી, બરાબર. હા, તો બિચારીની પાસે હવે આ જે 3 વસ્ત્ર છે એમાં પણ એને ઝાલીની કઈ રીતે ઝીકે, મેલ કાઢવા માટે નહીં, ફાટી ગયું, તૂટી ગયું તો, બરાબર. જે લોકો કપડાના અંતે ધોયેલા હશે એને ખ્યાલ હશે કે મારતા પેલા ઝાલી, બરાબર. એ લોકો ભાદરમાં ધુએ લુગડા પાણી, ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ. ઓઢણું પહેરતી હતી તો ઘાઘરો ધોતી હતી, ને ઘાઘરો પહેરતી હતી હવે તો ઓઢણું ધોતી હતી. 3 જ વસ્ત્ર છે બિચારી પાસે, અને એમાં એને ધોવા આવી છે. કેટલી ગરીબ સ્ત્રીની કહાની, એ દીકરીની કેટલી ગરીબ કહાનીનું વર્ણન કવિ અહીંયા કરેલું છે. આપણે સારી જિંદગી જીવી રહ્યા છે, બરાબર છે. ચાલો, ઓકે. ઘાઘરો ઓઢે ને ઓઢણું ધોવે, બીતી ચારે દિશાની અંદર જોવે કે કોઈ જોતું તો નથી ને મને, હું આવી રીતે કપડાં ધોઈ રહી છું. હા, એની આબરૂ એને બહુ વાલી હતી. ભલે એની પાસે કંઈ હતું નહીં, 3 જ વસ્ત્ર હતા, એ પણ મેલા દાટ હતા, હાબુ હતો નહીં, માગ્ય એવી હતી, ભીખે એવી હતી ગમે ત્યાંથી, પણ એને એની આબરૂ, એની જાત બહુ વાલી હતી. એને ઉઘાડા અંગે અંગમાંથી આત્મા ચૂવીતો હતો. 1,00,000% આબરૂને એને 16માં સંતાણી હતી. આવી રીતે 16ની અંદર સંતાણીને બિચારી બેઠી હતી, બરાબર. એની આબરૂ 1,00,000%ની હતી. ભાદરમાં ધુએ લુગડા પાણી, ઊભા કરે છે ઝાડવા વાતું. આ છોકરીને આવી રીતે કપડા, જો આ કવિ ભાઈ સૂર્ય સજીવારોપણ અલંકારનું પ્રયોજન કર્યું છે. ઊભા કરે છે ઝાડવા વાતું. ઝાડવા બધી વાતું કરે, હું વાત કરું છું, પણ આ કવિએ સજીવારોપણ અલંકારનું પ્રયોજન કરેલું છે. ચીભડા વેચીને પેટલા ભરતી, ઝાડવા વાતું કરે છે કે આ જોતો ખરી બિચારીની કહાની. તો જો ચીભડા વેચીને તો બિચારી પોતાનું ગુજરાન ચલાવે છે. ક્યાંથી મળે એને ચીથરું ચોથું, 3 જ વસ્ત્ર. ચીભડા વેચીને કઈ ચોથું વસ્ત્ર થોડી બિચારી કે ખરીદી હકવાની હતી. ભાદરમાં ધુએ લુગડા પાણી, દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા પાણી. હા, જોઈએ આગળ દોસ્ત. વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ સારું, પણ એને આબરૂ બહુ વાલી હતી. વસ્ત્ર હતા નહીં આ સ્ત્રી પાસે, આ છોકરી પાસે, પણ એની આબરૂ બહુ સારી હતી. પડી જતી નથી કેમ મોલાતું, એટલે મોટા જે મહેલો છે શું કરવા પડી નથી જતા. આ કોઈની પાસે આમ પહેરવા માટે વસ્ત્ર નથી, અને અમુક છે ઠઠારો મારીને બેઠા છે, 84 કરોડના ડાન્સરો બોલાવે છે, સિંગરો બોલાવે છે, પડી કેમ નથી જતું આ બધું. ભાદરમાં ધુએ લુગડા પાણી, બરાબર. જોઈએ આગળ. શિયાળવાની છૂટતી વાણી, હવે શિયાળિયા બોલતા હતા, સંધ્યાનો સમય હતો, કાળી રાતનું ધાબુ હતું, અને એવામાં ભાદરની અંદર ભાણી એકલી હતી, અને એવામાં આ શિયાળિયાના અવાજો સંભળાવા માંડ્યા, બરાબર. ભાદરમાં ધુએ લુગડા પાણી, અંગે આવ્યું છે ટાઢનું તેડું. હવે ટાઢે લાગે છે, કપડાં ભીના છે, રાત પડી ગઈ છે, ઠંડક પ્રસરી ચૂકી છે, બરાબર. કેમ કરી થાવું ઝૂંપડી ભેગું. હવે ઝૂંપડીએ કેમ પહોંચવું ને એક પ્રશ્ન છે આખો, બરાબર. કપડાં ધોતી હતી જ્યારે એમાં કામમાં મશગુલ હતી ત્યાં સુધી એને કંઈ હુજ્યું નહીં, પણ હવે એને ટાઢ પણ ચડી છે. શિયાળિયાનો અવાજ પણ આવી રહ્યો છે. વાયુની પાંખ ઉડાડતી વેળું, પવનના વેગે ધૂળ ઉડાડતી ભાગી, રેતી ઉડાડતી ભાગી, બરાબર. ચાલો, ઓકે. જેમ તેમ પહેરી લુગડા નાઠી, જેમ આવે એમ લુગડા પહેરીને બિચારી ભાગી. સાંજ પડી ગઈ હતી, શિયાળિયાના અવાજ આવતા હતા, ઠંડી પણ બહુ વધી ગઈ હતી, બરાબર. એટલે પવન વેગે ભાગી બિચારી, બરાબર. જોઈએ. ઠેસ ઠેબા ગળથોલિયા ખાતી, ધ્રુતતી કાયા સંતાડતી, કુબે પહોંચતા તો પટકાણી, ત્યાં પહોંચીને તો પડી ગઈ ફાયદો છે. ઠેબા ખાતી ઠેસ ખાતી કુબે એટલે એના ઝૂંપડે પહોંચીતા તો ત્યાં પટકાઈ ગઈ. રાકની રાણી ભાદરમાં ધુએ લુગડા પાણી, ગરીબની રાણી કીધી છે એને કવિએ. ગરીબની રાણી, રાકની રાણી. ગરીબ સ્ત્રીની કહાનીનું અદ્ભુત નિરૂપણ એટલે ભાણી નામની કવિતા. બહુ જબરદસ્ત કવિતા, બરાબર. ફીલ કરાવે એવી કવિતાઓ છે 12મા ધોરણની, અને એના ચેપ્ટરો છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણા હૃદયને ફીલ કરાવે એ પ્રકારના પાઠ પણ દોસ્તો એ પ્રકારના છે. જે પ્રશ્ન કઈ રીતના બનેલા છે, આપેલી પંક્તિમાંથી આપેલ શબ્દો માટે એક શબ્દ શોધો. કસવાળી નાની ચોળી, એના માટે કવિતામાં એક શબ્દ વપરાયેલો છે, અને એ શબ્દ કયો છે એ ગોતવાનો છે તમારે, બરાબર. કેટલ, ચીથરું, કમખો કે ઘાઘરો. તો દોસ્તો આનો જવાબ આવશે તમારો કમખો. ઓકે. કસવાળી નાની ચોળી,
એને કમખો કહે છે. આપેલ પંક્તિમાં ગરીબ માટે કયો શબ્દ વપરાણો છે? દિન તવંગર, અહીંયા જોજો ભાઈ અહીંયા રાક લખેલું છે, શંક નહીં, અહીંયા રાક લખેલું છે. અને ગરીબ માટે આની અંદર રાક શબ્દનું જ પ્રયોજન થયું છે. બરાબર, રાક શબ્દનું જ પ્રયોજન થયું છે. બરાબર, ત્યાર પછી જોઈએ ભાણી શું વેચીને પેટ ભરતી હતી? મતીરા, તરબૂચ, રીંગણા, કારેલા. સાહેબ અમે તો ચીભડા વેચ્યા હતા, આમાં તો ચીભડાની વાત હતી. હા, તો ચીભડા માટે 11મા ધોરણમાં એક બીજો શબ્દ વપરાયેલો છે, જમન અને જમકુ વાળું ચેપ્ટર, જેમાં મતીરા શબ્દનું પ્રયોજન થયેલું છે. એટલે મતીરા કયો કે ચીભડા કયો બે એક જ થશે. બરાબર, ચાલો કીધું મતીરા. પ્રસ્તુત પંક્તિમાં કવિએ ગરીબ છોકરી માટે કયો શબ્દ વાપર્યો છે? ઓકે, પટરાણી તો નથી જ વાપરો. પટરાણી ક્યાં હતી બિચારી? રાખની રાણી. રાખની રાણી ભાદરમાં ધુએ લુગડા પાણી. ઠેસ ખાતી, ઠેબા ખાતી, કુબે પૂંચી, તાપટકાણી, એ રાખની રાણી. કવિએ રાખની રાણી શબ્દનું પ્રયોજન કરેલું છે. દોસ્તો, આ 12મા ધોરણની બધી કવિતાઓ પણ આપણી ક્લોઝ થઈ ગઈ. 11માની 12માની કવિતા પદ્ય સમીક્ષા. મેં તમને બધી કવિતાઓ સમજાવી. આવું તમને ક્યાંય કોઈ એપ્લિકેશનની અંદર નહીં મળે દોસ્ત. એમ જ કહે છે આખું ગામ કે પદ્ય સમીક્ષા પૂછાય, ગદ્ય સમીક્ષા પૂછાય, પણ જરીક ભણાવો તો ખરા. આપણે પાઠ્યપુસ્તક આધારિત ભણી રહ્યા છે. MCC ઉપર વિશ્વાસ ઢોળી નાખો પૂરેપૂરી રીતે, અને તો તમે એપ્લિકેશનની સાથે જોડાયેલા હો તો તમારા ફ્રેન્ડ સર્કલને પણ જાણ કરજો. કન્ટેન્ટ ભૂકા કાઢી નાખે એવું જ આપણે તમને આપવાનું છે દોસ્તો. હજી 8મું 9મું 10મું એની બધી આપણે પદ્ય સમીક્ષાઓ લઈ લેવાની છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવી પદ્ય સમીક્ષાઓ સાથે, મસ્ત મજાની કવિતાઓ સાથે, આનંદ ઉલ્લાસ સાથે, દરેક કવિતાનું વિસ્તૃત વર્ણન કરતા. ઓકે દોસ્તો, થેન્ક યુ.